રહું છું તો સેટેલાઇટ બાજુ, પણ હવે ત્યાં ઉત્તરાયણ કરવાની ઓબ્વિયસલી મજા ના આવે, એટલે હું તો દર વર્ષે સિટીમાં જ આવી જાઉં છું. પોળમાં જ ઉત્તરાયણની મજા છે, જે અહીંયા આખું આકાશ ભરેલું હોય અને બધા જે મસ્તી કરતા હોય, બધા ધાબા જે ભરેલા હોય, એ જ જોવાની મજા આવે. આપ શું કહેશો? આપ પણ છેલ્લા ઘણા સમયથી આપ ઉત્તરાયણ પર્વ મનાવતા હશો, પરંતુ પોળનો કેવી રીતે મજા માણો? હું તો સિંધુ ભવન રહું છું, એટલે સિંધુ ભવનમાં એટલા બધા પતંગ નથી ચકતા, પણ જ્યારે અહીંયાના ટેરેસ પર આવીને મને દેખાય છે કે અત્યારના બપોરના 1 વાગે છે તો બી એટલા બધા પતંગ ચગી રહ્યા છે અને આખું કલરફુલ આકાશ લાગી રહ્યું છે અને મને બહુ સરસ વાઇબ આવી રહી છે. તો આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે મને વધારે મજા આવશે અહીંયા. બિલકુલ, કેટલાક સ્થાનિકો છે જેમનું આ ઘર હવેલી છે, ત્યાં પણ ઘણા વર્ષોથી આ પ્રકારનો ટ્રેન્ડ ચાલે છે, તેમની વિશે પૂછીશું. આપ શું કહેશો? છેલ્લા ઘણા સમયથી એક અલગ નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે પોળ વિસ્તાર હોય ત્યાં લોકો ઉત્તરાયણ પર્વ મનાવતા હોય છે. આપને અહીંયા કેટલા વર્ષથી રહો છો અને કેવો માહોલ હોય છે? અમારા તો અહીંયા પેઢીઓના મકાનો છે અને પોર વિસ્તારની, અને એમાં બી ખાડિયા રાયપુર, આ પ્રોપર ડારની પોર કહેવાય કે એની તો આખી મજા જ અલગ છે. ઉત્તરાયણ માટે શહેરમાંથી તો ખરું, અમદાવાદ શહેરના જે આઉટ વિસ્તારમાં લોકો બહાર રહેવા ગયા છે તો ખરા, પણ આખા ગુજરાતમાંથી ઇવન વિદેશથી બી એટલા બધા લોકો આવે છે કે સ્પેશિયલ અમદાવાદની ઉત્તરાયણ માણવા જ આવે છે. બિલકુલ, તો જે રીતે લોકોનું કહેવું છે કે ઉત્તરાયણ પર્વ મનાવવા માટે હોટ ફેવરિટ સ્થળ જે છે તે હવે ક્યાંક ઢાઢની પોળ સહિત અનેક પોળ વિસ્તાર છે, તે પ્રકારનો માહોલ જે છે તે ઉત્તરાયણમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હું રહું છું તો સેટેલાઇટ બાજુ, પણ હવે ત્યાં ઉત્તરાયણ કરવાની ઓબ્વિયસલી મજા ના આવે, એટલે હું તો દર વર્ષે સિટીમાં જ આવી જાઉં છું. પોળમાં જ ઉત્તરાયણની મજા છે, જે અહીંયા આખું આકાશ ભરેલું હોય અને બધા જે મસ્તી કરતા હોય, બધા ધાબા જે ભરેલા હોય, એ જ જોવાની મજા આવે. આપ શું કહેશો? આપ પણ છેલ્લા ઘણા સમયથી આપ ઉત્તરાયણ પર્વ મનાવતા હશો, પરંતુ પોળનો કેવી રીતે મજા માણો? હું તો સિંધુ ભવન રહું છું, એટલે સિંધુ ભવનમાં એટલા બધા પતંગ નથી ચકતા, પણ જ્યારે અહીંયાના ટેરેસ પર આવીને મને દેખાય છે કે અત્યારના બપોરના 1 વાગે છે તો બી એટલા બધા પતંગ ચગી રહ્યા છે અને આખું કલરફુલ આકાશ લાગી રહ્યું છે અને મને બહુ સરસ વાઇબ આવી રહી છે. તો આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે મને વધારે મજા આવશે અહીંયા. બિલકુલ, કેટલાક સ્થાનિકો છે જેમનું આ ઘર હવેલી છે, ત્યાં પણ ઘણા વર્ષોથી આ પ્રકારનો ટ્રેન્ડ ચાલે છે, તેમની વિશે પૂછીશું. આપ શું કહેશો? છેલ્લા ઘણા સમયથી એક અલગ નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે પોળ વિસ્તાર હોય ત્યાં લોકો ઉત્તરાયણ પર્વ મનાવતા હોય છે. આપને અહીંયા કેટલા વર્ષથી રહો છો અને કેવો માહોલ હોય છે? અમારા તો અહીંયા પેઢીઓના મકાનો છે અને પોર વિસ્તારની, અને એમાં બી ખાડિયા રાયપુર, આ પ્રોપર ડારની પોર કહેવાય કે એની તો આખી મજા જ અલગ છે. ઉત્તરાયણ માટે શહેરમાંથી તો ખરું, અમદાવાદ શહેરના જે આઉટ વિસ્તારમાં લોકો બહાર રહેવા ગયા છે તો ખરા, પણ આખા ગુજરાતમાંથી ઇવન વિદેશથી બી એટલા બધા લોકો આવે છે કે સ્પેશિયલ અમદાવાદની ઉત્તરાયણ માણવા જ આવે છે. બિલકુલ, તો જે રીતે લોકોનું કહેવું છે કે ઉત્તરાયણ પર્વ મનાવવા માટે હોટ ફેવરિટ સ્થળ જે છે તે હવે ક્યાંક ઢાઢની પોળ સહિત અનેક પોળ વિસ્તાર છે, તે પ્રકારનો માહોલ જે છે તે ઉત્તરાયણમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.